વરસાદ ખેંચાતા સૌ કોઈ ચિંતા વ્યાપી છે, ત્યારે હિંમતનગરના મુસ્લિમ સમાજના બિરાદરોએ કબ્રસ્તાનમાં વરસાદ માટે દુઆ માંગી હતી। વરસાદ હાથ તાળી દઈને જતો રહ્યો છે, ત્યારે ખેતી પર તથા પશુ પક્ષી પર ખતરો તોળાઈ રહ્યો છે। આવા સમયે હિન્દુ ધર્મના લોકો ક્યાંક યજ્ઞો તો ક્યાંક શિવજીને અલકાવવાના પ્રયાસો કરી રહ્યા છે, તો બીજી બાજુએ આજે હિંમતનગર ખાતે મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈને નમાઝે ઇસ્તિકા પઢી અલ્લાહ તાલા પાસે વરસાદની માંગણી કરી હતી। જૂના બજારમાંથી ખુલ્લા પગે અને ખુલ્લા મસ્તકે મહેતાપુર પાસે આવેલા કબ્રસ્તાનમાં જઈને મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢી અને તેના માટેની દુઆ માંગી હતી। ઉલ્લેખનીય એ છે કે કુદરતી આફતો વખતે જ મુસ્લિમ બિરાદરો ખુલ્લા મસ્તકે મસ્જિદને બદલે કબ્રસ્તાનમાં જઈને રડતા રડતા અલ્લાહ તાલા પાસે વરસાદ માટેની દુઆઓ માંગે છે અને હાલમાં રમઝાન જેવો પવિત્ર માસ પૂર્ણ થયો હોવાથી તેમની દુઆઓ કબૂલ થશે જ એવું તેમનું માનવું છે। આજે હિંમતનગર શહેરના અંદર પટણી સુન્ની વરા જમાત તરફથી તમામ મસ્જિદોના અંદર એલાન કરી અને નમાજે ઇસ્તિસ્કા અદા કરવા માટે ઉઘાડા પગે અને ઉઘાડા માથે હાજીપુરા પાસે આવેલ ખજૂરી મસ્જિદ પાસે બધા ભેગા થયા હતા। ત્યાંથી હુસેની ચોક ઉપર આવ્યા, હુસેની ચોકથી હલકાપુરી 4 રસ્તા થઈ ન્યાય મંદિર થઈ અને મહેતાપુરામાં આવેલ ગંજશોદાએ કબ્રસ્તાનના અંદર બધા જઈ અને ત્યાં નમાજે ઇસ્તિસ્કા અદા કરી હતી। આ નમાજ પઢવાનો મકસદ એટલો હોય છે કે બુઝુર્ગાને દીનના સદકામાં આ નમાઝ અદા કરો તો વરસાદ રોકાવેલો હોય તો વરસાદ એનાથી પડતો હોય છે। આજની તારીખના અંદર તમામ મૂંગા પશુઓને ખાવા માટે ઘાસચારો પણ રહ્યો નથી, વરસાદ ન થવાના લીધે ખેતી પણ થઈ નથી, તેના લીધે સમગ્ર જનપ્રજાને જે નુકસાન થઈ રહ્યું છે તેના અનુસંધાને મુસ્લિમ સમાજે આ ઇસ્તિસ્કા નમાઝ અદા કરી અને અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરી હતી કે વહેલામાં વહેલો વરસાદ આવે, સારો એવો વરસાદ આવે અને એ વરસાદના લીધે તમામ જનપ્રજાને ફાયદો થાય તેવી તે હેતુસર આ ઇસ્તિસ્કા નમાઝ અદા કરી હતી। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ હિંમતનગર।